बोलो रामापीर के जय। खोली चेक तो करવું જ પડશે તાન ખબર પડશે બળી ગયો લાગે ખોલવાનો ચમનો ભાવ બાબાજી બોલો બોલો આવું કરો જોવાનું બુડો આ પંખો શિયાળો આખો જેવો બંધ હતો જે કોઈ લાઈન આમાં ઉનાળાની ગરમી પડત કો હોજ કરું પંખો પોકેટ નહીં પોકેટ કાઢી દીધો પણ અંદર શીખર બળી ગયો હોઉં છું જીવન જે ખબર પડતી નહીં તમને આવડતું તો કોઈ નહીં પંખો લાઈન આ તો વળી જોઈએ વળી શીખીએ હોય વળી થાય એવું હોય કરી દઈએ ના તમને ના આવડે તો પેલો કારીગર નું પંખા હોત કારીગર કરા પંખા કારીગર હોતા હશે કેમ ના હોય ઘેર કરી દેવા શેરાવામાં કરીને હોય ચાલુ થઈ જતા હશે અમે તમે ઘરે જ બેહો ના આવો જો અમને કરી દઉં જ નહીં એટલે કોઈ ના થાય કારીગર વગર કોઈ ના થાય કારીગર આગળ લઈ જવો પડે હવે કારીગર ચો ગોતવા જવું આપડે ગામમાં તો કારીગર હે અને એ રે મારા આગળ એક ઓળખીતો ઉપડા જબરજસ્ત કારીગર જૂનો જાણીતો તો એ રે આપણે ખૈબાત જ છે સાચું વર્ષોથી બસ પંખા જ ફિટ કરે પંખા જ હોત કરે જૂના કે નવા નવા જૂના ભંગાર જે હોય આ તો માર ડોહા વખત નો તમાર દાદા વખત નો હે ને તો હોત કરી દે એવો કારીગર સારો કારીગર હોય પછી કરીએ કોકવાનું જબરજસ્ત સાચું હોય કરિયાલ છે ખરું કરિયાલ છે જાણતા કારીગર નું બાબરજી બોલો આગેવાન બોલો આ તો ઉપાડે પંખા તો લઈને હેડે આ જોવાનું વળી બગડ્યો હોય ત્યાં બાબરજી કે એક કારીગર હોય હું તો ઘરે લઈને બેઠો તો ખોલવા પણ આમાં શું નાખી દે ને ખાતો હોય યાર એક તો પરણે પૂરું કરતા હોય એટલે પણ નવો લઈ લ્યો નવાના દાદા કેટલા બધા પૈસા હતા લે હા તાન નવો એમની આવે નવો 1500 રૂપિયાનો પંખો આવે 1500 રૂપિયા જેટલું મહેનત કરીએ તાન 1500 રૂપિયા ભાડીએ હે હપ્તે લેવો હોય તો મોલાવડો આપણો ભાઈબંધ છે ઓળખાણ છે એવું છે 500 રૂપિયા હપ્તે ભરવાના હપ્તે મળે બધું મળે પણ આ હોય તમે ચેરદારા કોમે જઈએ તાર 15 ભાડી અને અત્યારે કોણ પંખાની હવા ખાય અત્યારે તો કુલર એસી એ તમાર મોટા મોણા હોય અમે આગેવાન યાર અમારે તો પરણે નોકરી જ્યાં પગાર નો ઠેકાણો થતો હોય થયો પગાર ના જાય ભગવાન થાય તો ના થાય તો મને ભાઈ તમને કહું તો કોમ પતતું હોય તો એ તો ખર્ચવાના આવે આ જોજે એમને સરકારી નોકરીઓ હોય એટલે ઊંધા ખર્ચા કરાવવાનું પૈસા વાળા ગરીબોને મારી નાખે એમ નહીં કહેતા કે લે 500 પછી આવજો તમને લાવી દો 500 એમ કીધું હું હલાવરાવ હપ્તા તમે ભરજો તો આ દાદીઓ મગર કોઠારો ઓછો નહીં ના ના મારા ભાઈબંધો મને એમ કે તું જિંદગીમાં કોઈ નહીં કરી કેમાં તું કોઈ નહીં કરી એટલે એમને કોણ સમજાવો કે હા ગોમના પંખા કુલર ટીવી પંખો હેલિકોપ્ટર સમીર બધું ફટ કરું હું બોલો ઓમાં આ બત્તીમાં બેટરી જ નથી મેં સની નાખી ગાડીની આ ઘડિયાળમાં કોટો નતો મેં નાખ્યો પેલા બાવળિયાનો ઘણા કમ્પ્લેટ તો પછી ના ના ઓહો બાબરજી ઘણા ટાઈમે આ બધું જાપાન ને અમેરિકા ના વિદેશ ને બધું વધ કરાવાયું હોય કારીગર નું કામ કરે યાર તમે કહેતા હતા કે કારીગર ના હોય તો આપણો કારીગર કેવો વાત કરું ફૂટવા બધી ફોરેન ની અજવાળું રાત્યા લે એટલે ફોરેન તો અજવાળું ના કરવું પડે દાણા જેવું દેખા દાણા જેવું વસ્તુ તો મારે ત્યાં બાજુ હા ભાઈ બાબા ટેલુન પંખો બગડે તો બાપા વખત નો પાછું મોરંડો કાઢી કરો બધું ભાવ આવડે કુલર ટીવી ફ્રીજ ડિસમિસ હેલિકોપ્ટર બધું આ બધું ફોરેન થી આવેલું હોય અને પેલું આપણે લઈએ જહાજ પેલું કેતા પાકું કે બધું સ્ટીમર હા સ્ટીમર એ હમણાં વાત કરીને આપો ના હોય તો શું વાત કરો એટલે પંખો કનો
પંખો મારો અત્યારનો પંખો લાગતો નહીં આવ્યો. માર દાદા વખત નો છે ઓહો હો હો. અને આ ચાલુ જ હતો ચાલુ પણ આ તો આ શિયાળામાં ઠંડી બહુ પડી ને તે બંધ કરી દીધો હતો. એટલે આવરો ફરતો હતો કે આવરો ફરતો હતો? ફરતો તો થાવરો જ પણ ઊંધો ફરતો તો એવું લાગતું હતું. એવું અને ભાઈ ભડાકો થયો કે શિખર હું ચીજ બંધ થઈ ગયું. કોઈ વાગી તને ઘરમાં? ના ના વાગતું ઓ, હોય. પણ બરાબર. લટકી રહ્યો તો પડું પડું થઈ ગયો તો પણ જાળી પાડે. બરોબર બંધ કરવાનો ને. તોડી નાખશો. જોવું પડે મારે. પણ હું ખોલી દઉં બરોબર. થઈ જશે ખરો. ડિસમિસ તો નહીં બીજું. લ્યો 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 આ હું હોજ કરતો હતો ને આ બાબરજી કે હંગાત જ રાખો. કારીગર હતો યળંદાન તે હંગાત રહી ગયું. કારીગર વગર હોત થાય કેવું ચાબા બનાવડો? ના ના આ રોટલા ખાઈને જ આયા હ એ લખે તમે રહો મત કોમ રાખો એમ. આ ઈ કને ચાલુ મેલી જ જાણે ખીચડી વગર જાણી આપણે તો. હો ડોશી ને રો જલ્દી દોશી હવે એનું નામ ના લ્યો ને તમે. તમને ખબર તો છે બધું. દુકાન બુકાન નહીં નહીં ઘેર જ કરે હવે ઘર જ બધું ઘેર બાયકો આયા પાછો જો. રિપેરિંગમાં આ બધા રિપેરિંગ માં છે. હું બસ પેલા કાકા રહ્યા ને બે રહ્યા. એ રિપેરિંગમાં એ રિપેરિંગ માં નહીં આયા બુડો હું. કાન એ અમાર બાપા હતા. હું કુટુંબમાં. રિપેરિંગમાં આયા શું ગાડો હા એ ડોહા રિપેરિંગ માં નહીં આયા. ઉપર હોય વાગડી પણ ના મારતા. અને ભાગી નાખશો મારો પંખો. ધીમે ધીમે યાર ધીમે ધીમે મારો. લ્યો બીજું લે મોટર જ દઈ લો મોટર જ દઈ લ્યો. અરે મોટર કેવી હોય પાયા હતો ખરો આવડી મોટી હોય. હવે મોટર આવે આવો જ નતા. હે કેવડી આવે તમે રસ્તામાં પાણી ના આવે બુડો ચોક. આવડી મોટી મોટર આવે એવડી મોટી જાવ ને તાન. મોટર ઘેરાઈ આ શું હોય? આ શું હોય? બત્તી માર ચલો લોબો. આ પંખો જેવડો. આવડો આ તો એની મોટર જેવડી હોય. તમને ખબર કેવડી હોય તમને બુડો શું કહેવાનું મારા. આવડી મોટી મોટર હોય અને મોટર તમે તો પાણી ના આયા હો. એટલે આમ નેચે નહીં પે દે ના ના ચોય નહીં ઓલો કોઈ ના હોય દરવાજો બીજો. હોય પંખો આવડો મોટર આવડી કારીગર માં જબરો લાગે આવડી મોટી મોટર હોય કારીગર ને ખબર તમે શું ચાહવાનું હવે તો ચેક કરી લો થાય. આ આપણું એનું ઉપલું ને ટોપરા પાક એનું બનાવવાનું હતું ડોશી કંચાથી. બધા હક કોઈના હક નહીં જોઈજો માઈ નાખવા તારે તું એક તો તાર એક બાજુ લો એક બાજુ લો નોમ ના લેવો ડોશીનું નોમ ના લેવો કહું છું ને કે પંખો નહીં રિપેરિંગ કરવા લ્યો લઈ જાઓ. એ તો લઈ જાઓ. મારી ડોશી નું લા બાબાજી કયો ને તમે યાર મારા ડોશી થોડી એવી છે એટલે મારી ડોશી વાત કરું કોઈ પંખો રિપેરિંગ કરવા દેતા નહીં. ડોશીના લારામાં જ આયા પંખો લઈને વાહ, તમને કહેવાનું ભૂલી ગયો પાછો હું. એટલે હમણાં પેલા રમતુજી દેખાતા ને ચો જ્યાં એને તો એમની હારી છે ઓહો એવું કરવા જ્યાં છે. હારી કોક સ્પેર પાર્ટ કોકનો તૂટી ગયો હોય તે ગયા હતા કંપની જઈ કંપની પાસે આખી આવી આમ તે વાર લાગે ને મોટર તો દેખાતી જ નહીં હોવાની પણ તમે એમ કહો પંખો આવડો આવડો મોટી મોટર હોય ને હું તારનો એ જ વિચારું તો કારીગર પણ પાછળનું ચૂડું એ તો આવડું ભણેલ ચીવડી તો પછી એમ બુડો તમે હરખું જોવો મોટર માં જશે તમે હરખું જોવો ને છે. હા નેકરી આરી વચ્ચે તમે ભાગી પણ આ તો એક જ મોટર બે આવો અમે તો બે જાવ ને ત્રણ પખ્યા નહીં. અવાજ બવાજ આમ છે કોમ નેહરી નહીં છે દિવાલે જોઈ તું ઉપર તો ચોટી જીવ હોય ગોદરા ખરાબો છે તો પણ આમાં બીજી મોટર જઈતી કે ડોશીએ ઢેખાડો ચોર્યો તો ચંપલ ચોર્યું તું ડોશીએ તો મોટર નથી જઈ મોટર તો આમ જ હે બાબરજી આ કારીગર પેલા મારા પંખાના હથોડીએ ઓમ કરીને દેહાને મારો જીવ ધગભગ ધગ થાય હે યાર આનો કારીગર આ તો જબરો કારીગર હે પાહો ચોક ઊભો થયો જો ચોક હેડ્યો લ્યા એ કારીગર શું કરો હો
મારા બાપા મને મારી નાખેલા એ કારીગર આવતો ના મોટર મળી મોટર મોટર મળી પણ મારું કાળજાનો કટકો એરો આમ કાળજું ને હારી ની પડી હોય એવું લાગે છે એ આવી જાઓ બીજી મોટર મોટર તો તમે કાઢી પણ આવું ના કરજો આ તો મને દાદાએ આલેલો પંખો હોય યાર હું જેટલો હાચવું આને યાર હા ચનો બખારો મોડ્યો હ હજુ દોઢી લાગે પેલા મને તો કયો આ જૂતો મારો કારીગર શું કોઈ ચનો બખારો મોડ્યો આ હા 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 ચનો બખારો મોડ્યો હોનું કારું કારું હોનું પણ ચનું હા પંખો લઈને આયા છી કના જોડે ખેમાજી જોડે અરે ખેમાજી તો છો કારીગર હ એમને ડોશીએ માથામાં પિતળી ચોળી તું ને તારનું ફરજી નકા કારીગર તો જબરા હતા કારીગર ફોરેન થી આવ્યું આવ્યું ના વળ્યું અરે કોઈ ફોરેન દે દે આયો તું મારે કાલ હવારે નીકળવાનું ઉપરની બસમાં હોવા આ છોકરાનો લઈને બતાવી દો તો મેલું તું ભોડું પડી નાખું બાબે કારીગર શું કોઈ ઈ કારીગર તો એક નંબર હતો કહું છું કે ડોશીએ માથામાં પિતળી મેળ્યું ને તારનું ફરી ગયું ડોશીનું નામ ના લે ડોશીનું નામ નહીં લેવાનું તમે તો કાયા થઈ રહ્યા મુકે શેનો બખારો થઈ રહ્યો હ આ મારું મારે હાલવા જવાનું કાલ કોઈ સાવરવું નહીં હવે તમે પંખો બીજો લાવી દો પંખો બીજો તો લાવું પણ આ તો મને જેટલો વાલો હતો ખબર હે શું એની હાલત કરીને મેલી મિલતો જાઓ રિપેરિંગ કરી નાખો બેલે વોચ જ નહીં કરાવવો આ વોચ જ નહીં કરાવવો આમનો આમ મેલ દો પણ જો બીજા પંખા ના લે જતા પા તમારા કાકાની નિશાની હતી ને ફોટો મઢાયેલો હશે ને ફોટો તો મારા દાદાનો હા તો એ કાળે ફોન કરી પંખો મેળ લેજો લ્યો કાકા તમારી નિશાની મેલતા જાઓ બાબાજી મેલતા જાઓ મેલે તો પાહુ ગમે તે હે હમુદુ બાબરજી યાર ચો કારીગર તમે જોડે આવા કારીગર જોડે ચો મને ભટકારે યાર મારે બધું નોખું કરી નાખ કરાવો તો ખેમા જોડે લઈને આપજો મેલે તો ફરી જ આવવાનું હેડજો બાબરજી કરાવે લેજો જાઓ નહીં સસ્તું કરાવવું. ભાડીનો બાબરજી યાર ખેમાજી કારીગર છે કોઈ ઓવા હું શું કહું ઓને જ નહીં વાત કરાવો હા, કારીગર બધા ચૂહા દઈ દઈને કોને ચેવોય કરી નાખશે કોઈ નહીં હવે મને ઘરે મેળ દો હા ઘરે ફોટો મારા દાદાના લટકાઈ દીધું એટલે આગેવાન પર કહેતા હતા ખબર એટલે આગેવાનનું કોક કરીએ આપણે થોડા ઘણા કે આલો તો પંખો લાવવો પડશે ને કરવું છે પડે એવાતું નહીં બધું વગે કરવું પડશે બોલો બાબરજી થઈ ગયો પંખો રિપેરિંગ પંખો રિપેરિંગ ખાયા કે લઈ ગયા હતા કારીગર જોડે તો કેવો કાઢી બધું નોખું કરીને મેલ્યું જબર કર્યો પંખાને તમે ચાલુ કરી દો ઘેર જઈ ચાલુ જ નહીં થાય ચમ મોટર આવડી મોટી નહીં એવું મોટર ખોઈ જાય આવડા પંખા ભલામણ શું વાત આવડી મોટી મોટર આવે કારીગરે કીધું કેવો કારીગર હતો કેમ ભાઈ એટલે એને કને કારીગર બનાવે આ લઈને ગયા હતા મને તો હું તો ઓળખતો નહીં એટલે આ વાત સાચી એ કારીગર હતા પણ પેલા હતા કોઈ કારીગર નહીં રહી રહ્યા મને એવું જ લાગ્યું એ તો કીધું ને લખાજીએ કીધું ને આ તો પછી ખબર પંખો અમને કદાચ વાતની ખબર નહીં હોય ખાસા ટાઈમ પેલા ડોશીને બે બાંધ્યા હતા ને તે ડોશીએ પિત્તળી છોડી હતું પોડાનું મગજ ફરી ગયું ને કારીગર તો બહુ મોટા હતા એ હેવી કારીગર ઓલ રાઉન્ડર કારીગર હતા એમને બધું આવડતું શું નતું આવડતું કયો પસાડ્યો હે મને ખબર પડી ગઈ હતી ગાડી મોટા મોટી હેવી ગાડી જે કોઈ કારીગર ના કરે કે ને એ કોમે કરી નાખે ડોહાનો પંખો હતો રોવો હા ભૂલ પસાડે ઊંચો કરી હવે કોઈ ના થાય હવે ડોહાન ફોટો હે ને હજ ને એ ગોખલા મેળ દેજો અને હોજે આવો તે નવો લઈ આલું લઈ આલજો ને લઈ આલીશ ને હવે તો આલે પૈસા સાત ના કરો હા તો વાંધો નહીં હું હપ્તે લઈ આલું છોકરો ઊંચો નહીં હા તો હોજે મને આવો બરાબર હોજે મારે ઘર આવજો એટલે આપણે ઘર જઈએ છોકરા લઈ આવશો ને ચોક્કસ અને એ હારું અને લઈ જાયજો ભાઈ બાપાને ખોટે લટકાઈ દઉં બાપાને હવા આલું ને મારા ઠાકોરજીની આગવી હતા ઠાકોરજીની